મિત્રો ગઈકાલે સોશિયલ મીડિયામાં એક તસવીર બહુ જ વાયરલ થઈ. તે તસવીર મેં અહીંયા મૂકી છે અને એ તસવીર બાબતે આજે ચર્ચા કરી છે. પ્લીઝ મને ફોલો કરી લેજો. જો તમે મને ફોલો નહીં કરો તમને આગળની રીલ દેખાશે નહીં. તો એ જે તસવીર એવી હતી કે અત્યારે જે ભૂલકાઓના મરણ થાય છે અકસ્માતમાં, તમે જુઓ કે હમણાં હરણી બોટ દુર્ઘટનામાં ભૂલકાઓ ગુજરી ગયા. પછી મોરબીમાં જે બ્રિજ તૂટી પડ્યો હતો એમાં પણ 50થી વધુ બાળકો ગુજરી ગયા હતા. આ ગેમ ઝોન છે એમાં પણ નાના બાળકો, કિશોરો ગુજરી ગયા. એટલે બાળકો ગુજરી જવાની ઘટનાઓ બહુ બને છે. અને એવું કહેવામાં આવે છે કે આ જે સ્કૂલ વાન છે, એ સ્કૂલ વાન ઘણા બધા જે વાન ઓનર્સ છે એ લોકો કહેવાય ને કે LPGથી ચલાવે છે, જે ખરેખર કહેવાય ને કે ઇલીગલ છે અને જોખમી છે. ઘણા લોકો CNGથી ચલાવે છે, પણ CNG એક્સટર્નલ CNG નાખેલા હોય છે, તો એ પણ જોખમરૂપ હોઈ શકે છે. અત્યારે એવું છે કે કંપની ફિટેડ CNGની જે સુરક્ષિત માનવામાં આવે છે ને એની તમને પૂરેપૂરી એની ગાડી તૈયાર મળે છે, તો એનો યુઝ કરવો જોઈએ. અમદાવાદ મિરરના જે તંત્રી સાહેબ છે શ્રી અજય ઉમટ સાહેબ, એમણે આજે આ બાબતમાં એક ડિટેલમાં આર્ટિકલ લખ્યો છે. એની કોપી હું અહીંયા રજૂ કરું છું અને એની લિંક પણ તમને હું બાયોમાં આપીશ, તમે ખાસ વાંચજો. અને લીગલ એક્સપર્ટનું ને બધાનું એવું માનવું છે કે આ જે સ્કૂલ વાનો છે એને કંપની ફિટેડ જે પણ હોય ગાડીઓ એનાથી ચલાવવી જોઈએ. અને સ્કૂલે પણ આવી જોખમકારક ગાડીઓ સ્કૂલ વાન હોય તેની સ્ક્રુટિની કરવી જોઈએ ને એને અહીંયા સ્કૂલના બાળકો લાવવા લઈ જવાનું એલાવ કરવું જોઈએ નહીં. અને વાલીઓ તો તકેદારી રાખવાની છે ને રાખવાની જ છે.